15 થી 49 વર્ષની બધી બહેનોને આયર્નની ગોળીઓ ગળવાની છે. હા, એટલે આપણા શરીરમાં ગમે તેમ ખાવાના ખોરાકમાંથી પૂરતા વિટામિન ના મળે તો આયર્નની ગોળી કરીએ તો એટલું પૂરતું લોહી રહે. એટલે આયર્નની ગોળી તો બધાએ જ ગળવાની. હા ને, અને તારે તો ખાસ જ ગળવાની. તારે 6 મહિના ગોળી કરવાની જ છે. હજુ આ ઢીંગલું નાનું છે ને એટલે તારે તો ગળવાની જ. તારે કમ્પ્લીટ ગરજ કે નહીં ગરવાની જ. અને તને 4થા મહિનો બેસે તારે ચાલુ કરશે. હા, તને કે પેલી આપણે ફોલિક એસિડની ગોળી આલી ને પીળી, એ તારે રોજ જ ખાવાની છે. એક જ ખાવાની ખાધા પછી કાળજી કરીને ખાજો. 4થા મહિના બેસે પછી તને આયર્ન ચાલુ કરશે. હા ને, લોહી ના ઓછું થઈ જાય એટલે ખોરાક કોઈ 4-5 વાર ખાવાનો દિવસમાં. ખાસ તો લીલા શાકભાજી જ ખાવાના. ખેતર જાય ને, ખેતરથી ભાજી જ વીણી લાવવાની. આપણે સસ્તી ને સારી એ જ ખાવાની. એનાથી લોહી સારું બને. બરાબર, કમ્પ્લીટ ગોળી ખાજો અને રિપોર્ટ કરાવજો તો ખબર પડે કેટલું લોહી વધસ કે નહીં વધસ કે ખબર પડે. તને નહીં આપવાની, તને તો ચાલે.